રામચંદ્ર ભગવાનની ચરણ પાદુકા લાવી અયોધ્યાની ગાદી ઉપર સ્થાપિત કરી અને રામની જેમ જ વનવાસમાં જ વનમાં કહેતા નગરની બહાર જ રહેવાનું ભરતજીએ નક્કી કર્યું. આ બાજુ રામચંદ્ર ભગવાન, રામ, લક્ષ્મણ અને સીતા ત્રણેય જણા ચાલતા ચાલતા પંચવટીમાં આવ્યા છે. પર્ણકુટી બનાવીને પંચવટીમાં રહે છે. અને એમાં એક દિવસ રાવણની બેન શૂરપણખા ત્યાં આવી રામને જોઈ અને મોહ પામી છે, મોહિત થઈ ગઈ છે. આ કથા પણ બહુ વિચારણીય કથા છે. એક ભૂલ જીવનમાં થાય કેટલો વિનાશ સર્જે. શૂરપણખા રાવણની બેન રામને જોઈને મોહિત થઈ. સુંદરી નારીનું રૂપ હતી, રાક્ષસી પણ સુંદરી નારીનું રૂપ ધારણ કરીને આવી. રામે પૂછ્યું કે તું કોણ છો? તો પોતાનો પરિચય આપ્યો. રામને કહે છે કે તમે મારા પતિ બનો. ચિરાય ભવ ભરતા મે સીતા સીતયા કિમ કરીષ્યસી. તમે મારા ભરતા એટલે પતિ બનો. સીતાથી તમારું શું થવાનું છે? શૂરપણખા કોકનું ઘર ભાંગવા હાલી છે. તમે મારે કહેવાય નહીં, પણ આજે સમાજમાં શૂરપણખાઓ ઘણી વધતી જાય છે. કોઈ વિવાહિત ભાઈ હોય, ક્યારેય નારીએ નારીનું જોવું જોઈએ. કોઈને લલચાવાય નહીં, કોઈને મોહિત ન કરાય. કદાચ ઓલો થયો હોય તો એને ના પડાય, તું વિવાહિત છો, તું મારી હારે આવીને પેલીનું ઘર ભાંગવા તૈયાર થયો છો. તારે દીકરાઓ સંતાનો છે, સામે હાલીને ના પાડી દેવી જોઈએ. એક તો લલચાવવા તો જોઈએ જ નહીં કોઈને. તમે એને લલચાવો, માણસ છે, મન તો કળિયુગમાં પીગળાવી ના રહી નહીં, પણ પેલી એની પત્નીનું ઘર ભાંગશે. એ કેવી ઉદાસ થશે. ગુજરાત ઉપર તો ભગવાનની મેર છે. આઉટ સ્ટેટમાં આજે આવા કેટલાય કેસોને કારણે રોજની કેટલી હત્યાઓ થઈ રહી છે. પરપુરુષ સાથે પ્રીતિ થાય, પતિ પછી આડો આવતો હોય તો બે જણા પ્રેમીને આ પત્ની ભેગા મળી પતિને મારી નાખે. કોઈ પરનારીમાં પ્રીતિ થઈ જાય ને પછી પત્ની આડી આવતી હોય તો એ આવડો એને મારી નાખે. રોજના કેટલા આવા કેસ વધવા માંડ્યા. એ વખતે તો એક શૂરપણખા, આજે કેટલી શૂરપણખાઓ, શૂરપણખાનો પુરુષમાં હું મારે કેવું. નારીમાં જેવું નહીં, નરમાં બી આવા થવા માંડ્યા. કમસે કમ આ જિંદગી કેવલ ભોગ માટે નથી, આ જિંદગી યોગ માટે છે. નિયમમાં રહીને ભોગ જરૂર ભોગવો, શાસ્ત્રોની ના નહીં પાડતા, નિયમ બારું જઈને કાંઈ ન કરો. કોકના ઘર ભાંગે, કોક દુઃખી થાય, આપણે છેલ્લે દુઃખી જ થવાનું. શૂરપણખા જો તમે, શૂરપણખા વિધવા હતી. રામની પાસે આવીને કે આ સીતાથી શું થશે, તમે મારી સાથે લગ્ન કરી લો. અને સીતાના અવગુણ મળી ગાવા. વિકૃતાચ વિરૂપાચ ન સેયમ સદૃશી તવ અહમેવાનુરૂપાતે ભાર્યા રૂપેણ પશ્યમામ. અને આ તો રાક્ષસી, એવું સુંદરીનું અપ્સરા જેવું રૂપ ધારણ કરીને આવેલી. સીતાજી જ આંખા પડે એવું રૂપ ધારણ કરીને આવેલી. આ રામ સીતા તો વિકૃતા વિરૂપા છે કે મારા જેવી તમને પત્ની ક્યાંથી મળશે કે. અને તુલસીકૃત રામાયણમાં તો તમે સાંભળ્યું છે, તુમ સમ પુરુષન મૌસમ નારી. રામને કે તમારા જેવો આ દુનિયામાં કોઈ પુરુષ નથી અને મારા જેવી કોઈ નારી નથી. તુમ સમ પુરુષન મૌસમ નારી યહ સંજોગ વિધિ રચા વિચારી. બ્રહ્માજીએ આપણી જોડી તો વિચારીને રચી છે એ કે. આવા માખણના પીંડા મારે ને ભલ ભલા આમ લપસીને હેઠા વૈયા જાય ભાઈ. માયા છે ને ભાઈ, પછી ક્યાં જાય એ કાંઈ તમને એમાં ખબર રહેવા ન દે, એમ વૈયા જાય બિચારા. આ માયાનું લપસણું બહુ છે, એમાં મારે ને તમારે બધાએ બહુ ધ્યાન રાખવું. ક્યારે કેમ લપસી જવાય ને એ કાંઈ નક્કી નથી. શૂરપણખા પડી, પછી એના ખરદૂષણને ચડાવ્યા, પછી તો રાવણને ચડાવ્યો. આખી જે ઘટના ઘટી લંકાના વિનાશની, એનું મૂળ શૂરપણખા. શૂરપણખા લપસી ગઈ. અને માણાનો પગ ખોટે માર્ગે લપસી જાય, ધનમાં, સ્ત્રીમાં, પુરુષમાં, ખાનપાનમાં, પછી માણાનો કેટલો વિનાશ થાય એ એને ખબર રહેતી નથી.
અમુક વ્યસનોમાં ડ્રગ્સમાં ચડી જાય પછી વિનાશની ખબર નથી રહેતી. વિનાશ થશે એ વાત પાકી જ છે. શૂર્પણખાના પગ લપસી ગયા. ભગવાનને કહે છે કે તમે મારા પતિ બનો. રામ કે જોઈ કે મારે તો પત્ની આ સીતાજી છે. એ કે બોલો મારો ભાઈ બેઠો ને લક્ષ્મણ, એને હમણાં પત્ની નથી, એની પાસે તું જાય. કે રામ પાછા એક પત્ની વ્રતવાળા હતા. રામનું મન કે ડગે નહીં. લક્ષ્મણ પાસે જાય. લક્ષ્મણ પાસે મોકલી. લક્ષ્મણ કે જો હું છે ને આ રામનો દાસ છું, કે નોકર છું એનો. કે અને રામ તો અયોધ્યાના રાજા છે. કે તું એને પરણીશ ને તો તું રાણી થઈશ, રાજાને પરણીશ તો રાણી થઈશ, અને હું તો એનો નોકર, મને પરણીશ તો નોકરાણી થઈશ. કે તું રાજાને પરણીશ તો રાણી થઈશ, મને પરણીશ તો નોકરાણી થઈશ. તારે નિર્ણય કરવો એ કરી લે, માટે તું ત્યાં જાય. કે બે ભાઈ એકાબીજાને ખોજ આપ્યો. આ તો ત્રેતાયુગના, કળયુગના હોય તો લઈને વૈયા ગયા હોય. ત્રેતાયુગના ખો દે, તું ત્યાં જાય. એટલે લક્ષ્મણે જે વાત કીધી ને વાલ્મીકી રામાયણમાં લખાણી, કથમ દાસસ્ય મે દાસી ભાર્યા ભવિતુમિચ્છસી આર્યસ્ય ત્વમ વિશાલાક્ષી ભાર્યા ભવયવીયસી. તું મારી દાસની દાસી થવા શું કરવા માંગશો? રાજાની પાસે જાને. વળી રામ પાસે મોકલી. રામ કે મારો ભાઈ છે ને લક્ષ્મણ શરમાળ છે, મારે તો પત્ની છે, મારો ભાઈ શરમાળ છે, તું એની પાસે જાય. એક બે વાર ના પાડશે પણ પછી તરત તને આ પાડી દેશે, તું ત્યાં જાય. કે અમુક શરમાળ માણા હોય ને આમ ના પાડે એક બે વાર, એટલે કે તું ત્યાં જાય. પણ આને મગજ વયો ગયો. મૂળ ઈચ્છા કામના હતી ને કામના પૂરી નહોતી થતી ને એટલે ક્રોધ આવી ગયો. ક્રોધનું એક જ લક્ષણ છે કે માણાની કામના પૂરી ન થાય એટલે ક્રોધ આવે. હું તમે બધા લગભગ ક્રોધથી પીડાતા હોય. આ દુનિયામાં એવા બહુ ઓછા માણસ ગણ્યા ગાંઠ્યા જોવા મળે કે જેને ક્રોધ ન આવતો હોય. બાકી લગભગ બધાને ગુસ્સો તો આવે ને આવે. તો બધા કહેતા હોય મને ગુસ્સો બહુ આવે, અને ગુસ્સાને કારણે જ ઘરમાં પ્રોબ્લેમો બહુ થતા હોય. ડખાડખી, વેર ઝેર, બીજું ત્રીજું પરિવારમાં, આ બધું ગુસ્સા. ક્રોધમાં માણાને શું બોલવું, શું ન બોલવું, શું કરવું, શું ન કરવું, આનો કોઈ નિર્ણય જ ન રહે. અને એક ક્રોધમાં આત્માનો સ્વભાવ ક્રોધી હોય એટલે આવતો હોય. બીજું કે જેના શરીરની પ્રકૃતિ પિત્ત પ્રકૃતિ હોય. આપણા શરીરમાં 3 દોષ હોય, વાત, પિત્ત અને કફ. જે વ્યક્તિનું શરીરની પ્રકૃતિ પિત્ત હોય, પિત્ત વધે એટલે ગુસ્સો બહુ આવે. જેનું પિત્ત વધી જાય ને શરીરમાં એને ગુસ્સો સ્વાભાવિક આવે. તમે જોજો કફ પ્રકૃતિ હોય ને એ માણસ થોડો ટાઢો હોય. એટલે આ બી આપણે સમજી રાખવું પડે. કફ પ્રકૃતિ, કફ જ્યારે વધારે વધે એટલે માણસને ઊંઘ વધારે આવે, થોડીક સ્થિરતા એનામાં હોય, એ થોડો ટાઢો માણા હોય. એટલે નવું જન્મેલું છોકરું હોય ને એને બાળક બાલ્ય અવસ્થા એ કફ પ્રધાન અવસ્થા છે, યુવા અવસ્થા પિત્ત પ્રધાન છે, અને એ વૃદ્ધાવસ્થા એ વાત પ્રધાન છે. તમે બધા જ આનું માર્કિંગ કરેલું જોઈએ. બાળક એને તમે 20 કલાક હોવા દો ને આખા દિવસમાં, જન્મેલું બાળક 20 કલાક સૂતું રહે. કફ વધે એટલે ઊંઘ બહુ આવે. તમને શરદી થઈ ગઈ હોય ત્યારે જોજો તમને ઊંઘ બહુ આવ્યા કરે. કફ વધે એટલે ઊંઘ વધારે. એક શરીરનો બી ગુણ, એક ઓલરેડી જન્મજાત સ્વભાવ જીવનો બી હોય, કુંભકર્ણનો અવતાર